એક બે ત્રણ ચાલો ઘેર 40 ચલો 1 2 3 ચાલો વિડિયો રીલ કે વિડિયો ગમે બનાવતા હોય એટલે પહેલા તો આપણને લોકો ગાંડો સમજે પહેલા તો એમ કે આને તો મગજ નથી કોઈ ધંધો નથી. તો હેલો મિત્રો, જય માતાજી, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો આજે આપણે ફરીવાર એક બાઇક રેસ કરવા માટે જવાનું છે. જો કે આપણે તમે આની પહેલાં એક વિડીયો જોઈ છે R15 વચ્ચે આપણે NS 160cc પર આપણે રેસ કરી હતી. રેસ એટલી બધી કંઈ ખાસ મજા નથી, ખાલી એન્જોય માટે કરી હતી મિત્રો. તો આજે એક બીજો મારો એક ફ્રેન્ડ છે જેની પાસે R15M છે અને આ 20 છે. તો બંને બાઇક વિશે આપણે આજે રેસ કરીશું અને હું અને વિશાલ થઈ ગયા એકદમ રેડી. તમે આમ જોઈ શકો છો વિશાલ બી થઈ ગયા એકદમ રેડી. તો આપણે થઈ ગયા છે રેડી અને ઘણા ટાઈમથી આનો ફોન આવતો હતો કે ભાઈ આપણે એક રેસ લગાવવાની હતો, કંઈ વાંધો નહીં. તો આપણે વિચાર્યું કે એક વિડીયો બનાવી આના ઉપર. તો હવે બંને બાઇક સેમ રહેવાની, પાવર પણ બે સેમ જ છે 155cc, પણ જો તો એ થોડુંક ઊંચું મોડલ છે એટલે જોઈશું આપણે જેવું હશે એવું તમને બતાવશું ત્યાં આપણે રેસની અંદર. બરાબર તો મિત્રો રેસ કરીને મેં એક વિચાર્યું મિત્રો, એક ઘણી ઉંમરના છે અને એના ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા છે. તમને લાગે ને કે આ ઉંમરે કોઈ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવતું હશે, ત્યાંના બી જો ટાઈમ મળશે તો આપણે મળવા જઈશું ને આપણે એમને મળવા આપણે વાત કરી હતી. એમની જોડે પણ વાત કરી હતી, આપણે કીધું હતું કે 3 વાગ્યા પછી આવી જઈશું. તો આપણે 3 વાગ્યા પછી આપણે ત્યાં જઈશું. તો મિત્રો અત્યારે તો વાગે છે 1, તો અહીંથી આપણે જઈએ ફ્રેન્ડના અહીંયા અને થોડી ઘણી રેસ કરીએ. બાકી રેસ તો આપણે કંઈ ખાસ એટલા માટે કરતા, ખાલી એન્જોય માટે રેસ કરીએ છીએ. કેમનું ખાલી એક એન્જોય માટે કરીએ છીએ મિત્રો. જો તમે પણ રેસ કરતા હોય તો તમે તમારું રિસ્ક રહેશે. આ તો અમારે શું કોન્ટેન્ટ, મતલબ અમારે એક વિડીયો બનાવવાનો એટલા માટે અમે બનાવતા હોય અને વિડીયોમાં શું ઘણું બધું એડિટ પણ હોય છે. એટલે તમે રેસ કરો તો તમારા ઉપર રહેશે બધું. હા મિત્રો, અમારા વિડીયો જોઈને કોઈને રેસ બેસ કરવી નહીં. બાકી અત્યારે વાગે છે 1, જાજો ટાઈમ વેસ્ટ કરીને ફટાફટ અહીંથી જઈએ. આપણે આવી ગયા આપણા લોકેશન ઉપર. તમે જોઈ શકો છો મિત્રો, બંને બાઇક છે મિત્રો. જે આ બાઇક આપણે રેસ કરવાની છે, આ બાઇક જોડે જે આ છે M મોડલ અને ઓલી છે V મોડલ. તો જોઈશું વિશાલ, બરાબર આ તો બરાબરની ટક્કર આપણે કરવાની છે. બરાબર મતલબ આપણે આને પહેલાં એક રેસ કરી હતી, જો કે NS 160 R15. તો અત્યારે બંને R15 છે, બંને એકદમ તગડી બાઇક છે. હવે જોઈએ આપણે કેમનું રહેશે વિડીયોમાં. તો બંને રેસો લગાવશું ને હવે તમને બતાવશું કઈ રીતનો રહે રિસ્પોન્સ બંનેમાં. તો મિત્રો આપણે રેસ તો જો લાંબી કરશું ને 300 મીટરની ટ્રેક રેસ કરશું મિત્રો. અને મિત્રો આ છે M મોડલ અને આ છે V મોડલ. જો કે આ થોડાક આના પ્રાઇસમાં વધારો હોય છે, આના પૈસા થોડાક વધારો હોય ને આપણે. આની પ્રાઇસ વધારે કારણ કે આની અંદર ફીચર ને બધી સિસ્ટમ ને બધું મોટું મતલબ શું છે વધારાનું છે, એટલે આની અંદર એટલા ફીચર છે નહીં, એટલા માટે આની થોડી કિંમત વધારે છે. બાકી મિત્રો પાવર વાત કરીએ તો બંનેમાં સેમ જ છે, કારણ કે આ 155cc ને છે, આ 155cc છે, પણ આ M મોડલ છે. અને આમાં કિક શિફ્ટર આવે. આમાં આવજો મિત્રો, આમાં કિક શિફ્ટર આવે છે. અને જે આપણા વીમાં હોય છે એમાં નથી હોતું. જોઈ લો મિત્રો, આ વીમાં નથી હોતું, પણ જે છે બાકી આપણે ડ્રેગ રેસ કરવા તો ડ્રેગ રેસ કરશું આપણે 300 મીટરની. બરાબર તો એકદમ થઈ જઈએ રેડી. અને આપણે થોડાક મોટર બ્લોકના સેટઅપ પર જ તે દિવસે આવ્યા જો વસ્તુ નતા લાવ્યા, આપણું આ વસ્તુ લાવીએ એટલે થોડું ઘણું આપણે તમને મજા આવે રેસ જોવાની. તો બાકી વિશે કરશું ને રેસ આપણે માઇક ને બધું આપણે ફૂલ મતલબ શું અવાજનો બાબત તમને બધું રેકોર્ડિંગ થાય, બધું તમને બતાવશે એટલે આ તમને ખબર પડી જાય વિડીયો. બાકી જોઈ લે મિત્રો, બાઇક કઈ ટક્કર દેશે સારામાં સારી. બાકી બાઇક તો બે સેમ જ છે, બસ ખાલી વર્ઝન અલગ અલગ છે એટલા માટે. તો મિત્રો જોઈ શકો છો, જે M મોડલમાં છે એમાં વિશાલ રહેશે અને આપણે જે V માં છે એ હું ચલાવવાનો છું. તો બંનેમાંથી જોઈશું આપણે કે કોઈ ડ્રેગ રેસમાં બાઇક આગળ નીકળી જાય છે, જોઈશું. બાકી બાઇક તો આ બી સારી છે, આ બી સારી જ છે. તો વિશાલ રેડી? ચલો વિશાલ તો મિત્રો રેડી છે એકદમ. હવે આપણે આમાં બેસીશું. બરાબર 3 વાર હોર્ન વગાડજો એટલે જવા દેવાનું. બરાબર બાકી આપણે એક માણસ આપણે આગળ મૂકી દીધો હ એટલે શું એ શૂટિંગ કરીએ કે મસ્ત રીતે. બરાબર 3 વાર હોર્ન વગાડીશ. બરાબર ચલો 1 2 3 ચાલો ઘેર 40 ચોથો ઘેર. બાકી બાઇક કોમ્પિટિશનમાં વધારે છે, જોઈએ છે કોણ જીતે છે. 5માં આગળ નીકળી જાય, જોયો પાછળ લઈ જાય બાઇક. પડે જ નતો. ફાઇનલી આપણે R15 જીતી જાય. દેખો મિત્રો, આનો પાવર નેક્સ્ટ લેવલ છે મિત્રો. જોઈએ આપણે હવે એકવાર ડ્રાઈવર ચેન્જ કરી જોઈએ કેમનું થાય છે. એમાં તો કમ્પ્લીટ આવેલો વિડીયો.
પાંચમા ગેરમાં પછી આગળ નીકળી જતી આ બાઈક. હા 125 થઈ જાય પછી આ બાઈક આગળ નીકળી જતી, આ પાછળ રહી જતી. જો કે એમ મોડલ તો બી પાછળ રહી જતી. આ 125 થઈ જાય ને પાંચમા ગેર 125 નીકળી જતી આગળ. જોઈએ તો આપણે ડ્રાઈવર ચેન્જ કરી જોઈએ, બરાબર. જોઈએ મિત્રો, હવે આપણે આની પર બેસી અને આ કોઈ બી ચાલો લેશે બંને માં ગમે તે એટલે જોઈ લઈએ કેમનું થાય છે. બાકી આ બાઈક એક વાર ફર્સ્ટ વિનિંગ થઈ જાય. બાકી તું વિશાલ હવે એ ભાઈને લાવ દઈશ કે તારું હો જોવા દે આપણે એ ભાઈને. તમારે બાઈક ઉપર જ રહો કે આ બાઈક ચલાવીએ? તમારી ચલાવીએ. કશો વાંધો નહીં. જોઈએ મિત્રો, એકવાર ફરી વાર આપણે ત્યાંથી જોઈ લઈએ. કેમ એ ભાઈ કે મારે પોતે જ ચલાવી તો એ પોતે ચલાવો, એ કશો વાંધો નહીં. ઓકે મિત્રો, તો આપણે કિરણભાઈ જોઈ શકો છો એમની બાઈક ઉપર આવી. કિરણભાઈ કેમનું રેસ કરવા કિરણભાઈ આવી ગયા? આપણે વિશાલ તો એ બાઈકમાં હારી ગયો છે. તો કિરણભાઈ કે હું પોતે રહું કે તમે કીધું વાંધો નહીં ભાઈ, 3 વાર હોર્ન વગાડીશ, બરાબર. ઓકે, બાકી શાંતિથી કઈ એવું કઈ આપણે હા નહીં, પણ જોઈને આપણે બરાબર મિત્રો જોઈએ છીએ. આ હમણાં તો આરપીએમ એમના બાઇકમાં ઓછા હતા, આમાં તો વધારે હતા, પણ આ ફેર આરપીએમ વધારે છે તો પણ આપણે છતાં પણ જોઈ લઈએ, બરાબર. 300 મીટરની કરીશ, ડ્રેગ રેસ કરવાનું થાય છે. બાકી 3 વાર રોડ કરી, બરાબર. ચલો 1 2 3. પહેલા જ ગેરમાં મિત્રો આગળ તો નીકળી જાય છે. બીજો ગેર 80 85 90 95 લગીને જાય. ત્રીજો ગેર, ચોથો ગેર કરી નાખ્યો મિત્રો. અને હવે પાંચમામાં ચોથામાં 116 જાય છે. પાંચમો ગેર અત્યારે કરે, સોરી 120 તમે આગળ નીકળી જાય છે. જોઈએ હવે મિત્રો, ભાઈ નવી ગયા આપણા નવી ગયા. આરપીએમ માં મિત્રો વધારે આગળ કર્યા, આગળ નીકળી ગયા. જોકે આરપીએમ ઓછા હતા, આપણે બાઈક જીતી જાય મિત્રો. કઈ નહીં, હાર જીતો થયા રાખા. ચલો જોઈ લે ત્યાં છે. બાકી 125 લગીન તો મને ખબર છે, 125 લગીન તો બાઈક આગળ રહી હતી પહેલી જ તે, પછી એ બાઈક આગળ નીકળી જાય હતી. કેવું પડે બાકી તો ચાલે રાખા. 120 125 લગીન તો આગળ રહી હતી, પછી આગળ નીકળી જતી એ બાઈક. બાકી મજા આવી જાય. બાકી 2 રેસ કરી, બાકી મજા આવી જાય. આવે ના આપણે આવી રેસ તો આપણે ઘણી વખતે કરતા જ રહીએ છીએ. 120 લગીન ચાલી હતી, 120 125 લગીન, પછી આ બાઈક આગળ નીકળી જાય. જોકે મિત્રો આપણે પહેલી વાર રેસ જ્યારે કરતા આરપીએમ આમાં ઓછા હતા, પછી આરપીએમ વધારે હતો, જોકે આગળ નીકળી જાય. બાકી પાવરમાં તો એ બી સેમ જ છે મિત્રો, કહેવામાં આવતું નથી. બાકી બંને સેમ જ, મસ્ત મજાની ચાલ્યું રેસ કરવામાં મજા આવી જાય. બાકી હવે આપણે જઈશું સુરેશભાઈ જોડે. કારણ કે જો હવે આપણે જે રેસનું કામ હતું એ પતી ગયું, તમને બંને પરફોર્મન્સ બતાવી દીધા. જો આ રીતની આપણે રેસ હતી, અને હવે આપણે જવાનું છે વટામણ પ્લસ એક ક્રિએટરને મળવા. તો તમને ત્યાં જઈને મળવશે કે એ કોણ છે, બરાબર? સુરેશભાઈ તમને જોઈને લાગશે ને કે જો ઇન્સ્ટાગ્રામમાં આટલા બધા ફોલોઅર્સ છે, વિડીયો છે મિત્રો, કારણ કે એમની એજ જ એવી રીતની, પણ છતાં પણ મેં કીધું આપણે એ બાદ જવાનું છે તો મેં મસ્ત મજાને એમને પણ મળી લઈશું, બરાબર. આપણે કોલમાં એમને વાત થઈ જાય છે. તો કિરણભાઈ ચલો રેસ તો કરી, મજા આવી જાય. મળશું આપણે પછી, બરાબર. તો હવે આપણે તો મિત્રો નીકળશું, જ્યારે ટાઈમ વેસ્ટ કરવો નથી, કારણ કે 2 તો વાગવાય મિત્રો. હજુ આપણે વટામણ બાજુ જવાનું છે, તે બાદ જઈએ. તો મિત્રો આપણે હવે જઈશું આપણે વટામણ એક ક્રિએટરને મળવા માટે, કારણ કે મિત્રો એ ઉંમર એ રીતની તમને લાગશે કે નહીં કે આ ઉંમરે કોઈ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવતું છે. તો અત્યારે વાગે છે 3, કારણ કે રેસ કરીને આવીને થોડોક આરામ કર્યો તો વિશાલ કે થોડોક આરામ કરે એટલા માટે આરામ કર્યો હતો ને ભાઈ. મિત્રો થોડોક આરામ કર્યો ને આપણે યાર શું ખેતરમાં રહેવાનું, એટલે થોડુંક ખેતરનું કામ પણ આવી ગયું હતું, કારણ કે ચાલુ હતું ખેતરમાં કામ, એટલા માટે. અને આપણે હવે જવાનું છે મળવા એ ક્રિએટરને, બરાબર. તો ત્યાં જઈને મળશું, તમને બતાવશું. મોટા ભાગે જે આજુબાજુના ગામડા છે ધોળકા તાલુકાના એમને જોયા હશે મોટા ભાગે. જો તમે જોયા હોય તો એકવાર કોમેન્ટ જરૂર કરજો તમે જોયા હોય તો. મિત્રો અમે એવા જતા હતા કામથી, તો મેં કીધું નંબર અમે એક ફ્રેન્ડ દ્વારા મંગાવી લીધો, અને મેં કીધું થોડાક મળીને જઈશું, મજા આવશે એટલા માટે. બાકી જો જાજો ટાઈમ વેસ્ટ કરો, ફટાફટ જઈને પછી આપણે શું ટાઈમ થાય એટલે પાછું ગુલાબે વીણવાનું હોય ને એટલા માટે. તો જઈએ ફટાફટ. મિત્રો આપણે વટામણ પહોંચી ગયા છે મિત્રો. તમે આ જોઈ શકો છો વટામણનો ગેટ મિત્રો, તમે જોઈ શકો છો. અને આપણે સુરેશભાઈનો કોલમાં વાત કરી દીધી તો કે મહેમાન છે કે 5 મિનિટ જસ્ટ ઉભા રહો, પછી આવીએ જઈએ છીએ. એમને કીધું કે આપણે વટામણ ચોકડી જઈશું, અને એમના ગેટ જ જઈશું ગેટ. તો મેં કીધું જોઈએ છીએ મસ્ત મજાનું જ્યાં લોકેશન છે ત્યાં બેસીને આપણે વાત કરીશું, બરાબર. જોઈએ આપણે એક તળાવના પાણી પણ લોકેશન જોઈને વટામણ બંને આપણને કહેશે કે ભાઈ કઈ જગ્યાએ જવું છે, તો આપણે ત્યાં જઈશું. તો મિત્રો આવો પછી તમને મળાવરો. તો મિત્રો સુરેશભાઈ મળી ગયા છે, તમે જોઈ શકો છો. આ એમનું ગામ વટામણ ગામ છે મિત્રો, અહીંયા જ રહેશે. વાત કરી હતી
તમે જો મેં એમના લીધે થોડુંક મોડું થઈ ગયું બાકી આવી જાય ખરા ટાઈમે કેમનો સુરેશભાઈ મજામાં ને તો મિત્રો આપણે વાત કરીએ સુરેશભાઈની તો સુરેશભાઈને મિત્રો આપણે જેટલા ધોળકા તાલુકાના હોય બધા જાણતા હશે કારણ કે સુરેશભાઈની રીલ્સ બધાએ જોઈ છે મિત્રો અને તમે વાત કરીએ સુરેશભાઈની તો મિત્રો ઘણા બધા એવું કહેતા કે આ આપણો ઉંમર વિડીયો નહીં તો સુરેશભાઈ તો ડેલી વિડીયો બનાવતા હોય ડેલી રીલ્સ અપલોડ કરતા હોય સારા વિડીયોના કોન્ટેન્ટ લાવો ગમે તે આપણે ધોળકા તાલુકામાં સારો પ્રસંગ હોય તો સુરેશભાઈની હાજરી ત્યાં હોય જ તે અને મિત્રો વાત કરીએ ફોલોવર્સની તો ફોલોવર્સ એમને અત્યારે 77,000 જેવા ફોલોવર્સ છે મિત્રો અને આ ઉંમરે 77,000 કરો એટલે કાંઈ મજાક છે નહીં મિત્રો જે વિડીયો બનાવતા છે એમને ખબર હતી કે આમાં કેટલી મહેનત થાય છે તો સુરેશભાઈ આટલું તમે ડેલી કોન્ફિડન્સ ક્યાંથી લાવો છો આટલું બધું સારા કોન્ટેન્ટ લાવો છો રીલ્સ બનાવો છો તમે એટલે પહેલા તો કેવું છે આમાં જો પહેલા નવે શરૂમાં રીલ બનાવીએ આપણે રીલ કે વિડીયો ગમે બનાવતા હોય એટલે પહેલા તો આપણને લોકો ગાંડો સમજે પહેલા તો એમ કે આને તો મગજ નથી આને તો કોઈ ધંધો નથી અને આ ઉંમરે આટલા ફોલોવર થતા લેવાના પાણી મોભારે ચડાવતા હોય એવું થાય છે કેટલા સમયથી તમે આ વિડીયો બનાવતા હશો રીલ્સ વિડીયો બનાવતા મારે 3 વર્ષ થયા તારા આટલા ફોલોવર્સ થયા આટલા ફોલોવર થયા અને લોકો ગમે એવું કે પણ એવું ખોટું નહીં લગાડવાનું સહનશક્તિ કરવાની તમારે તમારા કામ ઉપર અડીખમ ઊભું રહેવાનું જો વિડીયો બનાવતા હોય તો ડેલી તમારે પોસ્ટ મેકવાની કોઈ પણ ટેન્શન વગર અમુક જગ્યાએ બહાર જવું પડે અમુક વિડીયો જોતા હોય તો આપણે એવું એની અંદર થોડું મગજ ઘૂંસાડવું પડે કે આપણે આ રીતનું કન્ટેન્ટ લાવીએ કે આ રીતનું ઓલું કરીએ તો આપણે તો તમારા વ્યૂઝ વધશે જ તે કોઈ પણ બિંદાસ કોઈ પણ પેલું નહીં રાખવાનું શરમ નહીં રાખવાની વિડીયો ગમે ત્યાં બનાવતા હોય તો લેડીઝ કોઈ હોય તો એમને પૂછીને વિડીયો બનાવવાનો કે નહીં બનાવવાનો એવું નહીં તમે એમને પૂછીને કોઈ સારી જગ્યા હોય કોઈ ધર્મસ્થાન હોય કોઈ તીર્થયાત્રાએ જાઓ તો વિડીયો બનાવવાનું ચાલુ રાખવાનું વિડીયો બનાવવાનું તમારા કામ ઉપર અડીખમ ઊભું રહેવાનું ચાલવાનું જ તે જો સ્ટેપ બાય સ્ટેપ તમે ચાલતા રહેશો રોજના રોજ વિડીયો મેકતા રહેશો તો તમારે વ્યૂઝ વધશે અને લોકોમાં તમારી ઓળખાણ વધશે તો આગળ તમે સ્ટેપ બાય સ્ટેપ એક પગથિયું ચડીએ કંઈ થાકી જાય એવું નહીં રાખવાનું એક પગથિયું 2 પગથિયા 3 પગથિયા તો કેટલાય પગથિયા ચડી તારે ભગવાનજીના દર્શન થાય છે બરાબર તો મિત્રો જોઈ શકો છો તમે કેટલું એમનું કોન્ફિડન્સ મગજમાં રાખે છે તારે મિત્રો વિડીયો બનાવશે અને ઘણા બધા શરમી જતા હોય મિત્રો તમે છતાં પણ તમે એમની ઉંમર છો છતાં પણ વિડીયો બનાવતા હોય અમારે તો અમુક વાર એવું થઈ જાય કે વિડીયો અમે એટલું બધું યુટ્યુબમાં એક્ટિવ નહીં રહેતા વિશાલ આપણે રહે છે ઘણા બધા કોન્ટેન્ટ આપણી જોડે વાતો નહીં સાચી વાત છે નહીં રહેતા કારણ કે અંદર ટાઈમ બધું બગાડવું કીધું અને જેમ કે આપણે સુરેશભાઈ કીધું એકદમ પરફેક્ટ આ ઉંમરે આટલું બધું કરવું એટલે બહુ મતલબ મોટી વાત કહેવાય આપણા માટે કારણ કે જો અત્યારની યંગ જનરેશન બધી વિડીયો બનાવતા શરમાતી હોય અને બધું કરતા હોય પણ જે આપણને સુરેશભાઈ કીધું એકદમ પરફેક્ટ કીધું એમ અને ઇન્સ્ટાગ્રામમાં એમના 87,000 ફોલોઅર્સ છે એમને ઘણી બધી મહેનત કરીને એ વિડીયો પોસ્ટ કરતા જ રહે અને આપણે જોઈએ આપણને સારા પણ લાગે વિડીયો એમ મજા આવે આપણને તો મિત્રો અમે આ બાજુ આવ્યા હતા થોડુંક અમારે વિડીયો શૂટિંગનું કામ હતું એટલા માટે આવ્યા હતા અને એક કોલ કરી દીધો છતાં પણ ઘમંડ નથી કામ ઘણા બધાને કેવું થાય થોડા ફોલોઅર્સ હોય તો એમને ઘમંડ આવી જાય સરખો જવાબ ના પણ સુરેશભાઈને એવું કંઈ નહીં એક કોલ કરે તરત મળવા આવી ગયા તમે જોઈ શકો છો મિત્રો અરે ગમે એ કોલ કરે ગમે એ ફોન કરે તો અડધી રાતે ફોન કરશે તો અડધી રાતે હા જોઈએ ને મિત્રો સુરેશભાઈ કોઈ મોટપ નહીં કોઈ પેલું નહીં મારા માણસો માટે કોઈ મોટપ નહીં ગમે ત્યારે મને ફોન કરે ગમે ત્યારે મળવા બોલાવે હું તૈયાર હાજર જ હશું બાકી મિત્રો સુરેશભાઈને મળીને મજા આવી બાકી સુરેશભાઈ હવે આપણે મળશું ગમે ત્યારે ટાઈમ બાઈમ આવશે ત્યાં આવશું બરાબર એ વાત મિત્રો આપણો ફોન નહીં તો તમે સુરેશભાઈનો ફોન જોઈ શકો છો 87,000 ફોલોઅર્સ કયા ફોનથી કરે તમે જોઈ શકો આ તો એમ કે હમણાં મેં બદલ્યો મિત્રો તમે જો એમના ફોલોઅર્સ છે મિત્રો બાકી આનથી નહીં પહેલાં જતો રહેલો ફોન હતો એમાં એ મહેનત કરીને વિડીયો આગળ વધારે તો આ ફોન કેટલાનો તમને પડ્યો હતો 40,000 બાકી પહેલાં આનથી નહીં જૂનો ચલાવતા હતા એનાથી તો વિડીયો તો ડેલી બનાવતા રહેતા હતા એમ પહેલા સેમસંગનો J2 ફોન હતો એનાથી ચાલુ કરેલો વિડીયો બનાવવાનું પછી ધીરે ધીરે લાયો અવારનવાર પછી અને પૈસા તો હતા જ નહીં અત્યારે નથી પણ બસ દિલ સાફ છે અને દિલ ખુશ છે બસ પૈસાની કોઈ જરૂર નથી આપણે માણસાઈ જોઈએ આપણે બાકી મિત્રો એમની મહેનત તો હજુ બી ચાલી જ છે બાકી એમની યુટ્યુબ ચેનલ છે યુટ્યુબ ચેનલ નામ બોલી જાવ તમારું પાલની કોમેડી પાલની કોમેડી છે મારી યુટ્યુબ ચેનલ 16,000 સબસ્ક્રાઈબર છે તે અત્યારે ઓલરેડી મિત્રો એમને 16,000 સબસ્ક્રાઈબર હતો હું સાઈડમાં એક ફોટો કરી નાખી સર્ચ કરીને જોજે એમના વિડીયો બી સારા જ હોય છે બાકી એવા ફટાફટ આપણે વિશાલ જઈશું કરવા છે બરાબર આપણને મળીને બહુ સારું લાગ્યું આ મોટિવેશન સુરેશભાઈને એકદમ પરફેક્ટ થેન્ક યુ સુરેશ અને કોઈ પણ વિડીયો બનાવતું હોય ને કોઈને પણ મોટિવેશન જોતી હોય તો બિંદાસ તમતાર હાલ્યા આવજો યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામમાં ગમે ત્યારે તમતાર પૂછજો સવાલ પૂછશો એનો જવાબ મળી જશે તમને મિત્રો વટામણ ગામના છે સુરેશભાઈ અહીં તમને કોઈ બીને પૂછ્યું તમને મળી જ જશે કારણ કે અહીંયા બધા એમના ખાસ કરીને બધા ઓળખતા ને બધા તમને બધા બરાબર ચાલો